લોકસભાની ચૂંટણીના પ્રચારમાં નેતાઓ પોતાની વાણી પર કાબુ ગુમાવીને ગંદી વાત કરી રહ્યા છે, ત્યારે સુરતની જનતા નેતાજીના આવા નિવેદનબાજી પર શું કહી રહી છે, આવો સાંભળીએ। લોકસભાની ચૂંટણીને લઈને રાજનેતાઓનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં છે, પરંતુ આ પ્રચારમાં રાજનેતાઓની કેટલીક ગંદી વાત સામે આવી રહી છે। એક તરફ ભાજપના નેતાઓ ગંદી વાત કરી રહ્યા છે, તેના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના નેતાઓ પણ એ જ પ્રકારની ભાષા બોલી રહ્યા છે। ત્યારે આમ જનતા શું માની રહી છે, આમ જનતા આપણી સાથે ઉપસ્થિત છે। આ પ્રમાણે ચૂંટણી પ્રચાર પ્રસારમાં ગંદી વાત કરવી કેટલી યોગ્ય છે? શું ખરેખર આ પ્રકારના નિવેદનોથી ખરેખર ચૂંટણી જીતી શકાય છે ખરી, કે પછી આ જે નિવેદનો છે એ નિવેદનોથી કેટલી વિકૃત અસર માનસ પટ ઉપર પડતી હોય છે? આપ જણાવો, ચૂંટણીના પ્રસાર ચાલી રહ્યા છે, નિવેદનબાજી ચાલી રહ્યા છે, પણ ગંદી વાત બી સામે આવે છે, શું કહેશો? અત્યારે રાજકારણ એવું થઈ ગયું છે આજના ધોરણ ઉપર કે કોઈને નાત જાત ભેદભાવ ઉપર ચૂંટણી લડીને વિજય બનવું છે, અને એક જ મુદ્દા ઉપર લડે છે કે ભાઈ નરેન્દ્ર મોદી ઉપર વોટ માગવા અત્યારે બધા પ્રચાર ઉપર ચાલી નીકળ્યા છે। અને કોંગ્રેસ હોય તો કે રાહુલ ગાંધી અને એના પરિવાર ઉપર આજે વોટ માગે છે। કોઈ એને પ્રસ્થાપી જે સ્થાનિક નેતાઓ છે તે પોતાની ઉપર નથી લડવું, એને એમ નથી કે અમે એટલા કામ કર્યા છે, અમારા સંસદ ક્ષેત્રમાં આ રીતે અમે પ્રવૃત્તિ કરી છે, એના વિશે કોઈને મત માગવા નથી। આજે એક જ મુદ્દો છે, અમારા નેતા મોદી સાહેબ, ને ઓલા કોંગ્રેસવાળા કે છે અમારા નેતા રાહુલ ગાંધી। એટલે આ બધું ખોટું છે। આજે કોઈ નાચ અને કે ગાળાગાળી કરે એટલે ગુમરાહ કરવાની વાત છે। આજે મતદારો આજે જાગૃત થઈ ગયા છે, પણ મતદારો શું કરે? કોંગ્રેસ પક્ષમાં એ જ લોકો છે અને ભાજપમાં પણ એ લોકો જ છે। એટલે પબ્લિક ક્યાં જવાની છે? વોટ તો આપવા જવાનું જ છે। 20% વોટિંગ થાય કે 50% થાય કે 70% થાય, આજે માણસ 25% વોટ કરે તો પણ એ 25માંથી 13 વાળો આજે જીતવાનો છે, ને 80માંથી પણ 45 વાળો જીતવાનો છે। એટલે પબ્લિક આજે મરી છે। આજે વોટિંગનું કોઈ મહત્વ રહ્યું નથી। આ ઘણી અસર કરે છે, અને આ તદ્દન ખોટી રીતે આ લોકો માણસો માંગે છે। જે હિસાબે વોટ માંગે છે અને ગાળાગાળી કરે છે, એમાં પબ્લિકને ખરેખર બહુ ખોટું લાગે છે, પણ હવે લોકો સાંભળે છે। પણ બાકી જે પબ્લિકે જે વિચાર્યું છે એ તો એના મનથી જ કરવાનું છે। બાકી અત્યારે જે નેતાઓ કરી રહ્યા છે એ એકદમ હલકી કક્ષાનું કામ કરી રહ્યા છે। ગાળાગાળી કરવી, એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવો, એનાથી મત મળે ખરું? નહીં મળે, ક્યારેય નહીં મળે। તમારી લાયકાત જોવામાં આવે, તમારા કામ જોવામાં આવે। પહેલાંની પબ્લિક એવી હતી કે તમે 5 રૂપિયા ને 10 રૂપિયામાં એ લોકોને વોટ લઈ લેતા હતા। હવે કોઈ વોટ તમારા છે ને ઉલટું ખાઈને બીજાને જ આપશે। એ ખાસ ધ્યાન રાખવું જોઈએ નેતાઓએ। આપ શું માનો છો, ગંદી વાત કેટલી યોગ્ય? ગંદી વાત બિલકુલ યોગ્ય નથી। આ રાજકારણો પોતપોતાનો રોટલો શેકવા માંગે છે, ને આ એક તરફ ભારત માટે કલંક છે આવી બધી ગાળાગાળીની વાતો કરવાથી। કેટલી અસર થાય છે માનસપટ ઉપર? બહુ જ્યાદા અસર થાય છે, અને થશે બી। વોટ મળે છે ખરા આ પ્રકારની ચર્ચાઓ, નિવેદનો કરવાથી? એ નિવેદન કરવાથી વોટ મળશે નહીં, અને પબ્લિક જાગૃત છે। આજની જે પબ્લિક બહુ જાગૃત છે, એટલે પોતપોતાની ગાળાગાળી કે ગમે તે અપશબ્દો વાપરે નહીં, એ લોકશાહી માટે બહુ જ મોટું કલંક છે। કયા મુદ્દાઓ હોય છે આ વખતે ચૂંટણીમાં મતદાન કરવા માટે? મુદ્દા ગમે તેટલા હોઈ શકે, પણ જે અત્યારે જે મોદી સાહેબ વિકાસની વાતો ઠોકતા હોય ને, એ ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે વિકાસની વાતો કરે છે। જે સ્કૂલની ફી 5,000 રૂપિયા હતી ને કોંગ્રેસના ટાઈમમાં, આજે CBSEની બીજા ધોરણની ફી 52,000 રૂપિયા, 2 વર્ષ પહેલાંની ગજેરા સ્કૂલની કતારગામ, બરાબર છે? 52,000 રૂપિયા ફી। જે 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ 4-4.5 લાખ રૂપિયામાં મળતો હતો ને, આજે 50 લાખ રૂપિયામાં છે એ ફ્લેટ। એ જ ફ્લેટ એનાથી વધારે કપાતવાળી જગ્યા। એટલે વિકાસની જે વાતો છે ને એ બધી આ રીતનો જ વિકાસ છે। આપ જણાવો, આ પ્રમાણેની જે નિવેદનબાજી થાય છે કેટલી અસર પડતી હોય છે? ગાળાગાળી થાય, બોલાબોલી થાય, એનાથી મત મળે ખરા? એનાથી કોઈ મતલબ કોઈ નહીં, પણ આ જો વિકાસના નામે જે ઢોંગ ઢટીલા ચાલે છે ને એ ખોટું છે। એ ખોટું છે, વિકાસના નામે ઢોંગ ઢટીલા કરે એ ખોટું। તમારા ખિસ્સામાંથી રૂપિયો ક્યારે મારા ખિસ્સામાં આવે એ જોવાવાળા છે। આ અત્યારે ખાલી ધંધાનો વિકાસ કરો નહીં, આ રોડનો વિકાસ કરીને શું કરવાનું? શહેરનો વિકાસ કરીને તમે રોજી કમાવો તો તમે તમારા ઘરનું પૂરું કરી શકો। ધંધાનો વિકાસ કરો। આ વખતના શું મુદ્દાઓ છે ચૂંટણીમાં? આજે આ વખતના મુદ્દા છે વિકાસને
ગાથા ઉપર આ લોકો ચૂંટણી લડી રહ્યા છે, ભાજપ હોય કે કોંગ્રેસ. એ 72,000 આપવાની વાત કરે છે. આજે કોઈ ગરીબને કે કોઈ મધ્ય વર્ગને 72,000 રૂપિયા નથી જોતા. આજે રોજગાર જોઈએ છે. રોજગાર આપો, તમે કામ આપો, એટલે બધા 72,000 ને એની 144,000 મળશે બધાને. 14,000 રૂપિયા એ આપોઆપ મહિને કમાવા મળશે. આજે વિકાસ જોતો, વિકાસની ગાથા ઉપર આ લોકો માગે છે, એ ખોટું છે બધું. આજે રોજગાર આપો, રોજગાર, બીજું કંઈ જોતું નથી. રોડ, રસ્તા, પાણી, વીજળી એ જોઈએ છે બધાને. આજનો એક જ મુદ્દો છે કે રોજગારીને હટાવો. બિલકુલ, રોજગારી મુખ્ય મુદ્દો છે. અન્ય કેટલાક લોકો છે એમની પાસેથી પણ જાણીશું. ચર્ચાનો દોર વિશેષ ચાલુ છે, ચૂંટણીનો માહોલ છે, ત્યારે આ વખતે કયા મુદ્દાઓ છે આપની પાસે મતદાન કરવા માટે, કયા મુદ્દા છે? અત્યારે હાલમાં તો મુદ્દા તો ઘણા છે, પણ અત્યારે જે બેરોજગારી છે ને, એ થોડીક બેરોજગારી 100% વધી ગઈ છે. અને કોઈના ખીચામાં 100 રૂપિયા નથી. ગલ્લાવાળા પાસે નથી, વેપારી પાસે નથી, મજૂર પાસે નથી. પહેલાં બેરોજગારીનું કાંઈક થાય ને પછી આ ચૂંટણીનું કાંઈક થાય ને, કે હવે તો આ ઉમેદવારો માર ખાય એવું લાગે મને. આપ શું કહેશો? ગાડાગાડી થાય છે, જે રીતે જે લોકો નેતાઓ છે ગાડાગાડી કરે, આરોપ પ્રત્યારોપ કરે, એ કેટલું યોગ્ય માનો? એ બહુ યોગ્ય ગણાય. એ શોભે નહીં. આજે ઇલેક્શનની અંદર ઉભો રહેલો માણસ ગાળાગાળી કરતો હોય એ શોભાસ્પદ નથી. ને ધંધામાં મેઇન GSTની જ અસર પડી છે. આપ શું માનો છો? કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતની ચૂંટણીમાં કોની જીત દેખાઈ રહી છે? જીતમાં તો શું, અત્યારે તો આપણે કંઈ અશક્ય છે, કારણ કે આમાં આપણું કંઈ ધાર્યું પરિણામ આવતું નથી. પરંતુ હવે પછીનો કાળ એવો આવશે કે ખરેખર ખાલી અત્યારે તો બધા એમ છે વચને કેમ દારિદ્રતામ, વચનો આપવામાં કોઈ પાછા પડતા જ નથી. પણ હવે પબ્લિક સમજી ગઈ છે અને દરેક સોસાયટીઓમાં બોર્ડ લાગી ગયા છે કે પોલિટિક્સ લોકોએ અહીંયા અંદર પ્રવેશ કરવો નહીં. મતલબ કે હવે જે લોકો કંઈક કામ કરી બતાવશે અને લોકોને આગળ લાવશે એ જ પક્ષ આગળ આવશે. આપ શું માનો છો? રાજનેતાઓની ગાળાગાળી કેટલી? રાજનેતાની ગાળાગાળી એ તો બરાબર છે, પણ રાજનેતાઓ ગમે સરકાર હોય કોઈ ફેર ન પડે, પણ ધંધા તો નિયમસર ચાલવા જોઈએ કે નહીં? આ નોટબંધી પછી 2 વર્ષથી હાવ ધંધા સ્ટોપ થઈ ગયા છે. નોટબંધી, GST, રેરા બધું લાગીને ધંધા હાવ સ્ટોપ કરાવી દીધા છે. એવી આ સરકાર ચાલે જ નહીં. સરકાર ગમે એ હોય, પણ આ સરકારને થોડો વિચાર તો કરવો પડે કે નહીં? પબ્લિક સામું જોવું જોઈએ. બેરોજગાર કેટલા થઈ ગયા છે અત્યારે. બિલકુલ જોઈ શકો છો જે પ્રમાણેના નિવેદનબાજી છે, ગાળાગાડી છે, તેનાથી કામ નહીં ચાલે. પરંતુ યુવાનો માટે રોજગારી આપો એ પ્રમાણેની વાત અત્યારે હાલ સામે આવી રહી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા.